પધરાવો દરિયામાં સમુદ્રમાં પધરાવો, પણ એનો તમે આટલો વિચાર કર્યો કે તમે પધરાવીને વયા જાઓ તો પાછળથી માની હાલત કેવી થશે? મૂર્તિની માના ડોકા કપાઈ જાય, હાથ કપાઈ જાય. આ તો અમારી કુળદેવી છે, અમારીથી નથી જોવાતું. એટલે અમે અહીંયા દરિયા આવીને માની હાલત જોઈએ, પણ એ જોવો કે માં ક્યાં પડી, ઉકાઈરામાં પડી, કચરાઓમાં પડી. આ જગત જનની છે. પોરબંદર ખાતે મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત કર્યું હતું. આ વ્રત પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિઓનું અસમાવટી ઘાટ નજીક દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિઓ પીઓપીની બનેલી હોવાથી સમુદ્રમાં ભળી જતી ન હોવાથી દરિયા કિનારે મૂર્તિઓ ખંડિત હાલતમાં નજરે ચડે છે. માતાજીની પ્રતિમાઓની આવી અવદશા નિહાળી ફરવા આવેલા માઈ ભક્તોની પણ લાગણી દુભાઈ હતી. પોરબંદરમાં મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત કર્યું હતું અને માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી 10 દિવસ સુધી તેને વિવિધ શણગાર કરી પૂજન અર્ચન પણ કર્યું હતું. ત્યારબાદ વહેલી સવારે વાજતે ગાજતે ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક માતાજીની પ્રતિમાઓનું અસમાવટી ઘાટ નજીક દરિયામાં વિસર્જન પણ કર્યું હતું. પરંતુ ત્યારબાદના દ્રશ્યો ચોંકાવનારા છે. જે માટીની પ્રતિમાઓ હતી તેનું વ્યવસ્થિત રીતે વિસર્જન થયું હતું અને માટી સમુદ્રમાં ભળી ગઈ હતી, પરંતુ પીઓપીની અનેક પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જે પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં દરિયા કિનારે તણાઈ આવી હતી અને દરિયા કિનારે આ મૂર્તિઓ ઠેર ઠેર રસ્તે રઝળતી નજરે ચડે છે. આ મૂર્તિઓ પીઓપીની મૂર્તિ હોવાથી પાણીમાં ભળી ન જતા દરિયા કિનારે ખંડિત હાલતમાં પડેલી છે. મૂર્તિઓ પર શ્વાનો આટાફેરા કરતા નજરે ચડે છે, જેને નિહાળી માઈ ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે. જે માતાજીને આટલા દિવસ સુધી ઘરે સ્થાપના કરી દરરોજ પૂજા અર્ચના કરી હતી, તેને આવી હાલત જોઈને રૂવાડા ઊભા થાય તેવું દ્રશ્ય સર્જાયું છે. માઈ ભક્તોએ જણાવ્યું હતું કે ધાર્મિકતા હોવી જરૂરી છે અને વ્રત તપ કરવા એ ધાર્મિકતા છે, પરંતુ માતાજીની પૂજા કરી તેને વિસર્જિત કરતી વખતે મૂર્તિનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. માતાજીની મૂર્તિઓના નિર્માણમાં પીઓપીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હોવાના કારણે પ્રતિમાઓની આવી દશા સર્જાય છે. માટીની પ્રતિમાઓ ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. માટીની મૂર્તિ પાણીમાં મિક્સ થઈ જાય, જેથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે. ગણેશ ચતુર્થીનો તહેવાર પણ નજીક જ છે, ત્યારે પણ જો પીઓપીની મૂર્તિની સ્થાપના કરી વિસર્જન કરવામાં આવશે તો આનાથી પણ વધારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવશે. આથી હજુ પણ સમય છે ધર્મપ્રેમી જનતા જાગૃતિ દાખવી આ વખતે માટીની પ્રતિમાની સ્થાપના કરે તે જરૂરી બન્યું છે. નહીતર ચોપાટી ખાતે ડુંદારા દેવની પણ આવી અવદશા થતી કોઈ અટકાવી શકશે નહીં, તે પણ હકીકત છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમે અહીંયા આસમાવટી ઘાટે રહીએ જ ને અમે દર વર્ષે હું અહીંયા પધરાવા આવું, પણ હું ખાલી જવારા પધરાવું ને ઘઉં ને એ મારી કુળદેવી છે, મમ્મી દશામાં. એટલે અમે મારા ઘરમાં જે મૂર્તિ છે એ મૂર્તિનું જ હું ઠાપર કરું. એટલે હું મૂર્તિ નથી પધરાવું, પણ હું આવી રીતના પધરાવું. જ્યારે હું પધરાવા આવું જ ને ત્યારે આ મારીથી જોવાતું નથી કે અમારી કુળદેવી દશામાં ને આવી હાલત છે. એટલે જો તમે ભલે મૂર્તિ તમે લેવો, તમે મૂર્તિ પધરાવો, 10 દિવસના દશામાં તમે વ્રત કરો, પણ તમે માટીની સાંધરી બનાવો, માટીની મૂર્તિ બનાવો ને માટીની મૂર્તિનું તમે વિસર્જન કરો, તમે પધરાવો. તમે આ મૂર્તિનું તમે 10 દિવસ ધામધૂમથી તમે ઉપવાસ કરો, તમે વ્રત કરો, બેલ વાજા પાલટીથી માના રાસ રમો, ગરબા ગાવો તમે માના. તો આ માની હાલત તમે જોઈ કે તમે 10 દિવસ પછી મહકે રાતના 2 વાગે, 3 વાગે, 2:30 વાગે તમે માને પધરાવો દરિયામાં સમુદ્રમાં પધરાવો, પણ એનો તમે આટલો વિચાર કર્યો કે તમે પધરાવીને વયા જાઓ તો પાછળથી માની હાલત કેવી થશે? મૂર્તિની માના ડોકા કપાઈ જાય, હાથ કપાઈ જાય. આ તો અમારી કુળદેવી છે, અમારીથી નથી જોવાતું. એટલે અમે અહીંયા દરિયા આવીને માની હાલત જોઈએ, પણ એ જોવો કે માં ક્યાં પડી, ઉકાઈરામાં પડી, કચરાઓમાં પડી. આ જગત જનની છે, માં છે, માં દશામાં છે. આ દુખ્યોના દુઃખ કરનારી માં દશામાં છે. માં આ તમે એક વિચાર કરો કે તમે વ્રત કરો, તમે મૂર્તિ લઈ આવો, તમે એને હંગારો, સજાવો,
પણ અહીંયા દરિયાકાંઠે તમે જોવો છો આ માની કેવી હાલત છે, હાથ પગ બધે કપાઈ ગયા. અત્યારે અહીંયા મૂર્તિની હાલત જો સમુદ્રમાં દરિયાઓમાં કેવી ખરાબ હાલત છે માતાજીની. તમે આટલો વિચાર કરો. તમે ભલે તમે રહેવો, અમે તમારું અપમાન નથી કરતા, અમારી કુળદેવી છે, અમે રહીએ છીએ, અમે ઉપવાસ કરીએ છીએ, અમે ફરાર કરીએ, પણ તમે રહેવો, તમે માટીની સાંદરી બનાવો, માટીની મૂર્તિ બનાવો. જો ઇથી ઉપરાંત તમારાથી ના થતું હોય ને તમારે ધરારા કરવું હોય તો એક ખાડો ખોદો, એવી જગામાં ખાડો ખોદો. અમે તમને સાથ દઈએ ખાડો ખોદવામાં. એ ખાડાની અંદર તમે આ માને પધરાવો ને એ ખાડો તમે દાટી દેવો તો માની મૂર્તિ આ ઉકાઈરામાં ના આવે. અમારેથી નથી જોવાતું કે આ માની મૂર્તિ ઉકાઈરામાં આવે.